મેણિયા અને કચરો હાથથી કરીએ ને તો બી રોડ તૂટી જાય છે. આ એકલો શું છે? આ માત્ર ને માત્ર રેત જ યુઝ કરવામાં આવે છે. એક ખોદો છે આ ભાજપનો ભ્રષ્ટ આ શું છે? એટલી રેત જ છે. અત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર મેન બજારની અંદર અમે આવ્યા છીએ. મેન બજારની અંદર રાધનપુરમાં રસ્તો જોયો તો ત્યાં આગળ જે નવો રસ્તો 30-40 દિવસ પહેલા જ બનાવ્યો છે. હજુ એનો 1.5 મહિના પણ થયો નથી અને હાલ એ રસ્તાની કપચીઓ નીકળી ગઈ છે. રોડની અંદરથી એકલા ચપ્પલ નીકળી રહ્યા છે. ત્યારે તો રોડની અંદર કેવું મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે. અમને તો લાગતું નથી કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. માત્ર ને માત્ર રેતીનો ઉપયોગ કરી અને અંદર ચંપલને એવું બધું નાખવામાં આવ્યું છે અને રોડને માત્ર કરવા લાયક જ કર્યો છે. અત્યારે પબ્લિકના ટેક્સના પૈસે વેડફાઈ રહ્યા છે. સરકારને અમારી નમ્ર અપીલ છે. એક વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર તરીકે અમે માગણી કરીએ છીએ સરકાર જોડે કે અગાઉ પણ અમે આ રોડ બાબતે રજૂઆત કરી હતી કે જે રોડ છે એનું જે બિલ ચૂકવવામાં ન આવે અને કોર્પોરેશનની અંદર જે ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ જે બેઠા છે અને જે ભાજપની બોડી અત્યારે ચૂંટાઈને આવેલી છે એ માત્ર ને માત્ર પોતાનો વિકાસ કરી રહે એવું લાગી રહ્યું છે. રાધનપુર અત્યારે બિલકુલ ખાડે ગયું છે. રાધનપુરની અંદર કોઈ પણ જાતનો વિકાસ જોવા મળી રહ્યો નથી. જ્યાં જુઓ તે ગટરો ઉભરાય છે, ખુલ્લી ગટરો છે, બાળકો ગટરોમાં પડી રહ્યા છે, રોડ રસ્તા તૂટેલા છે. જ્યાં જુઓ તે ચંપલોથી અમને સીવણ કામ કરેલું છે. તો શું આવી રીતના ચાલશે નગરપાલિકા? રાધનપુરની જનતા અત્યારે પૂછવા માંગે છે કે રાધનપુર અત્યારે કઈ રીતે આવા બોડીને લાઈન મૂક્યા છે તો કઈ રીતે કુશાસન ચલાવી રહ્યા છે અને રાધનપુર વિસ્તારની અંદર ક્યાંય વિકાસ અમને જોવા મળ્યો નથી. અત્યારે પ્રજાના પૈસે અને પ્રજાના ટેક્સના પૈસે માત્ર ને માત્ર નવી એસીઓ લાવી છે નગરપાલિકામાં. પ્રમુખે કોઈ દિવસ બહાર નીકળીને જોયા પણ નથી આવ્યા કે પ્રજા કઈ રીતે જીવે છે, શું છે. જ્યાં જુઓ ત્યાં ઘરે ઘરે બીમારીઓ જોવા મળી રહી છે. તો અત્યારે રાધનપુરની અંદર પ્રજા બહુ જ ત્રાહિમામ છે અને નમ્ર અપીલ કરવામાં આવે છે સરકારની કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા સંચાલન ન કરી શકતી હોય તો નગરપાલિકાના પ્રમુખે પોતાને સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ એવું હું માનું છું. મારું નામ જયાબેન ઠાકુર, વોર્ડ નંબર 1 કોર્પોરેટર.